એ ભક્તિ વધવાનું મૂળ કારણ શું, એનો ઉપાય કયો? આપણે જાણીએ છીએ કે જેની પાસે લાખ રૂપિયા હોય એને એવો ઈચ્છા રહે કે આવતે વર્ષે કમાણી કરશું એટલે બીજા 2 લાખ આવશે, એટલે મૂડીમાં આપણે ત્યાં 3 લાખ થશે. એ વૃદ્ધિનો વિચાર આવે. પરંતુ કહેવાય છે કે ખોટનો વિચાર તો જ્યારે હોના 60 કરીને બેસતો હોય ને ત્યારે જ એને આવે કે મારું આ તો લાભ થવાને બદલે ખોટનો ધંધો ચાલે છે. એમ આપણે પણ ભગવાનની ભક્તિ કરતા હોઈએ તો ભક્તિની અંદર દિન દિન પ્રત્યે આપણી ભક્તિ છે વૃદ્ધિ પામવી જોઈએ. એટલે વૃદ્ધિ પામવી એટલે શું કે વિશેષ દ્રઢ શ્રદ્ધા અને વિશ્વાસથી જેટલી આપણે ભક્તિ કરીએ એ ભક્તિની અંદર સ્વચ્છતાપણું આવે. એમાં આપણને કોઈ પણ પ્રકારનો ભગવાન કે ભગવાનના સત્પુરુષને વિશે મનુષ્ય ભાવ પણ ના આવે. ચરિત્ર ભગવાન ગમે તેવું કરે તો પણ એ ચરિત્રની અંદર મનુષ્ય ભાવની ભક્તિ કરતા કરતા, જેમ સુખદેવજી મહારાજ પોતે ભાગવતની કથા કરે છે એટલે કહેતા કે કથાનું શ્રવણ કરાવે છે, તો એ પણ ભક્તિ છે. પણ એ કથા કહેતા કહેતા ભગવાન વેદવ્યાસજીએ શ્રીમદ ભાગવતના 10મ સ્કંદની અંદર રાસલીલાની જે અદ્ભુત કથા લખી છે એને જ્યારે સંભળાવે છે ત્યારે એમના અંતરની અંદર, મનની અંદર કોઈ દિવસ ક્યારેય એવો વિચાર આવ્યો નથી કે ભગવાન થઈને આવું કેમ કરે. જો આત્મારૂપ બન્યા હતા એટલે પહેલું તો એ સમજાય એમને કે ભગવાન તો પરમાત્મા છે, આત્માથી પર છે, અને એવા પરમાત્મા આ લોકની અંદર આવે તો આપણી ભેગા રહે એટલે આપણા જેવા મનુષ્ય ચરિત્ર કરી અને જે તે ભક્તો એ પ્રકારે ભગવાનની પ્રત્યક્ષ મૂર્તિનું સુખનો લાભ લેવા માટે આ પૃથ્વી ઉપર આવ્યા હોય, એ ભક્તોને ભગવાન એવી રીતે પોતે દયા કરીને લાભ આપે પણ ખરા, પણ એની અંદર ક્યાંય મનુષ્ય ભાવ ન આવે. અને એટલે જ કહે છે ને કે પરીક્ષિત રાજાને શંકા ગઈ પણ સુખદેવજી મહારાજને ના ગઈ. એમ આપણા ગુણાતીત ગુરુવર્યોના જીવનની અંદર પણ આપણે જોઈએ તો અક્ષર બ્રહ્મ ગુણાતીતાનંદ સ્વામીને મહારાજ જે ચરિત્ર કરે તે ચરિત્રની અંદર એ અખંડ દિવ્ય ભાવ, કારણ કે બ્રહ્મ અને પરબ્રહ્મની જોડી છે. બ્રહ્મ છે એ પરબ્રહ્મની અંદર જ રમમાણ રહેતા હોય છે, અને બ્રહ્મ છે એ જ પરબ્રહ્મની સાથેનો અતિશય નિકટનો નાતો ધરાવે છે. એટલે આત્મા રૂપે પોતે વર્તતા હોય અને પરમાત્મા તો સ્વયં સાક્ષાત પુરુષોત્તમ નારાયણ છે. એટલે એમને મનની અંદર ક્યારે પણ એવો વિચાર આવે જ નહીં અને આવ્યો પણ નથી. મહારાજે જ્યારે જ્યારે જે આજ્ઞા કરી તે આજ્ઞાની અંદર ગુણાતીતાનંદ સ્વામી પોતે એક ધારી આજ્ઞા પાળીને ભક્તિની અંદર વિશેષ વૃદ્ધિ થતેલી આપણને દેખાય. પછી ભક્તિ સંબંધી જે કંઈ ક્રિયા કરવાની હોય તો જેમ કહેવાય છે કે જુનાગઢની અંદર ગુણાતીતાનંદ સ્વામી પોતે કથા વાર્તા કરતા હતા, અને તે વખતના સમયની અંદર ઘી વેચવા વાળો એક માણસ ત્યાં આવ્યો હશે. એટલે ઘી ગોળના કોઠારનું સંભાળનાર સંત સભામાં બેઠા હશે અને ત્યાંથી ઊભા થઈને ગયા અને ઘી જોઈ લીધું. જોયા પછી ઘીવાળાની પાસે ત્યાં બેઠા અને થોડી વારમાં ત્યાં આગળ સ્વામી પાસે જઈને કહ્યું કે સ્વામી હવે કથા પૂરી કરો.
અને આ ઘી વાળો ઉતાવળ કરે છે. ત્યારે ગુણાતીતાનંદ સ્વામી કે એને જવું હોય તો ભલે જાય, બીજો આવશે, પણ કથા થોડી બંધ કરાય. જો બંને મહારાજના દીક્ષિત સાધુ જ હશે, પણ ગુણાતીતાનંદ સ્વામીની કથા કરવાની જે શ્રદ્ધા છે એ દિન દિન પ્રત્યે વૃદ્ધિ પામતી જ જોઈ છે. સુગંધીદાર ફૂલનો સહવાસ છોડવો કોઈને ન ગમે, તેમ ગુણિયલ ગુરુનું સાનિધ્ય કોણ છોડી શકે? તેથી જ સ્વામીશ્રી ગુરુ પૂનમની રાત્રે 12 વાગ્યા પછી આરામમાં જતા હતા. ત્યારે પણ યુવકોથી વીંટળાઈ ગયેલા. તેમાંને એક પ્રવીણે વાત કરી કે બાપા આપને બહુ ભીડો પડે છે. યુવકની લાગણીમાં છેલ્લા 25 દિવસનું સરવૈયું હતું. સ્વામીશ્રી લંડનમાં પધાર્યા ત્યારથી તેઓ ઠરીને બેઠા હતા. રોજે રોજ તેઓ આગળ થોકડી બંધ પત્રો ઠલવાતા. ફોનની ઘંટડીઓ સતત રણઝણતી રહેતી. મીટિંગો મુલાકાતોના દોરો અવિરામ ચાલેલા. પધરામણીઓનો તો તોટો રહ્યો નહોતો. ઉપરા છાપરી સભાઓના આયોજનો થતા રહેલા. આરામ ભોજનના સમયનું કોઈ નિશ્ચિત ધારાધોરણ રહ્યું નહોતું. ગાદીપતિની સુવાળી જીવનશૈલી જોવા ટેવાયેલા સૌના મનમાંથી સ્વામીશ્રીને જોઈને આ ઉદ્ગારો નીકળી જાય એમ હતા જે આજે પેલા યુવાનના મોંમાંથી નીકળ્યા કે બાપા આપને બહુ ભીડો પડે છે. પરંતુ તે સાંભળી સ્વામીશ્રી બોલ્યા, મોટરમાં આવવાનું ને મોટરમાં જવાનું તેમાં શું થાક લાગે? પોતાની સાહજિક ટેવ મુજબ સ્વામીશ્રી સ્વ મહત્તાને દાટી દીધી. પણ બાપા, ગાડીમાં અને મકાનના ચઢઉતર કરવામાં ઉઠબેસ તો થાય ને. સ્વામીશ્રી સાથે ફરતી વખતે યુવકો જે અનુભવતા તે બોલ્યા. ત્યારે સ્વામીશ્રી જણાવ્યું, આવી મોટરમાં બેસવા પણ ક્યાંથી મળે? ઢેફા ભાંગતા આવેલા એટલે અડધો થાક તો મોટરમાં બેસીએ ત્યાં જ ઉતરી જાય. તેઓના આ વિધાનથી સૌ વસી પડ્યા. પણ બીજી ક્ષણે સ્વામીશ્રીની અહમ શૂન્યતા વિચારતા સૌ અહોભાવમાં ડૂબી ગયા. શ્રીજી મહારાજની દ્વિશતાબ્દી નિમિત્તે અહીંના યુવકોએ ઇલિંગથી ઇઝલીટિંગ સુધીની 25 કિલોમીટરની પદયાત્રા યોજેલી. શ્રીજીનો સંદેશ લંડનની શેરીઓમાં પહોંચે અને જે સેવા એકત્રિત થાય તે શ્રીજી ચરણે ચડાવાય તેવા ઉમદા હેતુ આ પ્રકલ્પની પાર્શ્વભૂમિ હતો. આયોજનની વાત તારીખ 2 જુલાઈની સવારે સ્વામીશ્રી ભોજન લઈ રહેલા તે નીકળી. તે વખતે તેઓએ શૈશવની સ્મૃતિ કરાવતા કહ્યું, હું નાનો હતો ત્યારે શરીર પણ પાતળું, એટલે હું સારી રીતે દોડી શકતો. ગેડી દડો રમતો ત્યારે દડો લઈને ઠેઠ સુધી ભાગી જાઉં, કોઈ પકડી ન શકે. આંબલી પીપળી હૂતું તો પણ સારી રીતે રમતો. ક્રિકેટ તો છેલ્લે શરૂ કરેલું. પહેલેથી જ દૂધની રુચિ નહીં. ઘેર ભેંસ દોવાતી હોય ત્યારે તાજું ઉફાળું દૂધ પાવા માટે પ્રયત્ન કરે પણ હું નાસી જતો. યોગીજી મહારાજ સાથે સ્પેશિયલ ટ્રેન યાત્રામાં ગયા ત્યાં સુધી ખાવાની ખાસ રુચિ થતી નહોતી. પહેલા 2 જ શાક પર રુચિ, બટાટા અને ઘેલોડા. અત્યારે બધું ભાવે. ટ્રેન યાત્રા પછી શરીર સુધર્યું. અત્યારે શરીર જરા ભારે એટલે ઝડપથી ચાલવાનું ફાવે નહીં. આ સાંભળી યુવકે કહ્યું, બાપા, અત્યારે પણ આપની સાથે કોઈ ચાલી શકે નહીં એટલી બધી આપની ઝડપ છે. આ અનુભવ સ્વામીશ્રીથી સાથે ચાલનારા સૌનો હતો. તારીખ 7 જુલાઈની સવારે પધરામણીઓ કરવા નીકળેલા સ્વામીશ્રી પીસી પટેલ નામના મુમુક્ષુને ઘેર પહોંચ્યા. અહીં સ્વામીશ્રીના દર્શનથી યજમાનનો ઇટાલિયન નોકર પણ આકર્ષાયો. તેણે સામેથી વર્તમાન ધરાવી કંઠી પહેરી. સ્વામીશ્રીનું જીવન સમજાવતું કે ધર્મ પ્રચાર ધાક ધમકી જોર જુલમ કે લોભ લાલચથી કરવાનો વિષય નથી. તે ધર્મગુરુના પવિત્ર વર્તનથી પ્રસરવો જોઈએ. તો જ ધર્મનો મર્મ સચવાઈ સમજાય. બળજબરીથી થતા ધર્મ પ્રચારમાં ધર્મનું મોહરું બચે છે, મોઢું છૂંદાઈ જાય છે. સ્વામીશ્રીનો તે સિદ્ધાંત નહોતો. નેતાથી નોકર સુધીના સૌને સમાન ભાવે ચાહનારા સ્વામીશ્રીએ આ ઇટાલિયન નોકરને પણ પંચવર્તમાન પાડવા આજ્ઞા કરી કલ્યાણનું કમાડ ખોલી આપ્યું. અહીંથી તેઓ પીટી શાહ નામના એક સદગૃહસ્થના ઘેર પધાર્યા. તેઓના દીકરાના તીવ્ર ઈચ્છા હતી કે સ્વામીશ્રીના ચરણ પખાડવા. તે માટે તેઓએ ગંગા યમુનાના જળ ભરેલું તપેલું પણ તૈયાર કરી રાખેલું. પરંતુ આ વિગત નજરમાં આવતા સ્વામીશ્રી તરત જ સોફા પરથી નીચે આવી પોતાના ચરણ ઢાંકી જાય તેમ પલાઠી વાળી બેસી ગયા. ત્યારબાદ જાતે જ ઠાકોરજીના ચરણ પેલા પવિત્ર જળથી પખાડવા લાગ્યા અને યજમાન મુમુક્ષુઓને પણ વિધિમાં જોડી દીધા. દાસન કો મેં દાસ હોઉંના સિદ્ધાંતથી જીવનારા સ્વામીશ્રીએ કદી પોતાના પાદ પ્રક્ષાલનની પેરવીને સફળ થવા દીધી નહોતી. આ સિદ્ધાંત અનુસાર આજની અંતિમ પધરામણીના રૂપે તેઓ ડોક્ટર આર.ડી. શાહના ઘેર પધાર્યા. અહીંયા હરિભક્ત પાસે
સચવાયેલા એક જૂના પત્રના સંદર્ભમાં સ્વામીશ્રીએ ઉપાસનાનો સિદ્ધાંત સમજાવતા કહ્યું કે શ્રીજી મહારાજ શાસ્ત્રીજી મહારાજ રૂપે સાક્ષાત આવ્યા છે. એ વાત છે જ નહીં. સંત સર્વ પ્રકારે ભગવાનનું સ્વરૂપ છે એમ કહેવામાં શાસ્ત્રીજીની રીતે પણ વાત નથી. ગુણાતીત સંત દ્વારા મહારાજનું પ્રગટપણું છે. ધામ દ્વારા મહારાજની પ્રાપ્તિ, સંત દ્વારા પ્રાપ્તિ. સંત એ પુરુષોત્તમ નારાયણ સાક્ષાત એ સિદ્ધાંત છે જ નહીં. શાસ્ત્રીજી મહારાજે એવો સિદ્ધાંત આપ્યો નથી. ગુણાતીત સંત એક જ હોય તે દ્વારા મહારાજનું સુખ આવે. આજે સવારથી સાંજ સુધી સ્વામીશ્રીના વાણી વર્તનમાંથી સિદ્ધાંતની સુગંધ જ ફોરમતી રહી. યુવક મંડળ દ્વારા 7 જુલાઈના રોજ પદયાત્રા સફળતાપૂર્વક સંપન્ન થયેલી. સરેઆમ રસ્તે ચાલતા યુવાનોને પધરામણી આવતા જતા સ્વામીશ્રી સાથે 2 વાર મેળાપ થઈ જતા સૌના આનંદ ઉત્સાહની કોઈ સીમા રહી નહોતી. આ પદયાત્રીઓને આજની સાયમ સભામાં બિરદાવતી વખતે સ્વામીશ્રીના શબ્દે શબ્દે પણ પ્રોત્સાહનના પૂર ઉમટતા રહ્યા. પ્રથમ તો સર્વ આશીર્વર્ષા કરતા કહ્યું, ભારતમાં પણ આવી શક્તિ છે તેની આજે ખબર પડી. તેઓનો ઈશારો ભારતીય આહારમાં રહેલી તાકાત તરફ હતો. પરદેશમાં શારીરિક શક્તિના વિકાસનું ઓઠું લઈને લોકો માંસાહાર તરફ વળી જાય છે, પરંતુ શાકાહારી ખોરાક પણ શક્તિવર્ધક છે તે સ્વામીશ્રીએ સમજાવ્યું. ત્યારબાદ પદયાત્રામાં વિજેતા બનેલા 9 યુવકોની જાહેરાત થઈ. તે સાંભળી સ્વામીશ્રી બોલ્યા, લ્યો આ તો નવનિધિ થયા. સ્વામીશ્રીના ટચોકડા વાક્ય સૌમાં નવ ચેતનાનો સંચાર કરી દીધો. ચાલવાનું દુઃખ જ વિસરાઈ ગયું. આ યાત્રામાં ગિરીશ નામનો યુવાન દ્વિતીય ક્રમે આવેલો. તેની જાહેરાત થતા સ્વામીશ્રી બોલ્યા, ગિરીશની પોલ જમ્પની વાત કરો. એ યુવાન 2 દિવસ પહેલા સ્કોટલેન્ડમાં યોજાયેલી પોલ જમ્પની હરીફાઈમાં સમગ્ર બ્રિટનમાં 3જો નંબર આવેલો. તેની જાહેરાત સ્વામીશ્રીએ સભામાં કરાવી તે યુવાનને હાર પહેરાવી સન્માન્યો. ઇન્દ્રલોક અગ્નિસમ જાનત જાનત સિદ્ધિ ઠગારી હે નિરીત અનુસાર રહેનારા સ્વામીશ્રીને અષ્ટસિદ્ધિ નિર્માલે જણાતી ત્યાં લૌકિક સિદ્ધિઓની તો ગણતરી જ ક્યાંથી હોય. છતાં તેઓ સંતો ભક્તોની દુન્વય સિદ્ધિને પણ બિરદાવતા. તેઓની આ કૃપા હતી, આ વિશેષતા હતી. આ પદયાત્રાના નિમિત્તે એકત્રિત થયેલી સેવા જ્યારે યુવક મંડળ વતી સંસ્થાને ભેટ ધરવામાં આવી ત્યારે પણ સ્વામીશ્રીએ કહ્યું, આપણે યુવકોને આપવું જોઈએ, તેને બદલે યુવકો આપણને આપે છે. એમ કહી તેઓએ દરેક પદયાત્રીને ફળની પ્રસાદી આપી. આમ પડે પડે પ્રોત્સાહન વર્ષાવી સ્વામીશ્રી આ પદયાત્રાનો એવો ઠેલ મારી દીધો કે આયોજન પ્રતિવર્ષ યોજાવા લાગ્યું. 30 યુવાનોથી શરૂ થયેલી આ યોજનામાં સમય જતા સેંકડો લોકો જોડાતા ગયા. એટલું જ નહીં, આયોજન વિશ્વના વિવિધ દેશોમાં પથરાયેલા ઘણા સત્સંગ કેન્દ્રોમાં પ્રસર્યું. નાના સા પ્રયત્નમાં પ્રોત્સાહનનો પવન ફૂંકવામાં આવે તો તે કેવું વિરાટ સ્વરૂપ ધારણ કરી શકે છે તેનું ઉદાહરણ છે આ વાર્ષિક ઘટના. તારીખ 6 જુલાઈ થી લંડનની બહારના પરાંગણોમાં પધરામણીનો કાર્યક્રમ શરૂ થતા મંદિરેથી 40-45 કિમીના અંતરે અલ્પાહારનું ઠેકાણું આવતું. તેથી પૂજા પછી કથા કરી ત્યાં પહોંચતા લગભગ 10 વાગી જતા. પછી વિસ્તારના દૂર દૂરના ઘરોમાં પધરામણીઓ કરતા ભોજનના સમયે બપોરના 2 વાગી જાય. ત્યારબાદ સવારની બાકી રહેલી પધરામણી કરીને મંદિરે સભામાં આવવાનું રહેતું. સભા પછી પુનઃ રાત્રિના 10 વાગ્યા સુધી પધરામણીઓ લંબાતી. તે પછી રાત્રિ ભોજન થતું. આમ યંત્રની જેમ સ્વામીશ્રીનો કાર્યક્રમ ચાલતો. તેમાંય તેઓનો ઉત્સાહ વધતો ને વધતો જ રહેતો. આજે લંડનથી 96 કિલોમીટર દૂર ક્રોલી જવાનું હતું. છતાં પ્રાતઃ કથામાં વચનામૃત પર નિરૂપણ કરતા સ્વામીશ્રીએ કહ્યું, સત્સંગને વિશે મોટપ શું? મોટી ગાદી પર બેસે તે નહીં, ભગવાનનો આનંદ અખંડ રહે તે. કરોડ કે 2 કરોડ પાઉન્ડ મળે તો કેવું થાય? તેમાં વસ્તુ છે. મોટપના મર્મ સમજાવી સ્વામીશ્રી તારીખ 7 જુલાઈના રોજ લંડનથી 50 કિલોમીટરને અંતરે આવેલા હર્ટ્સ પરાંગણામાં પધાર્યા. તે વખતે અહીં રહેલા ચંદુભાઈના ઘેર જ્યારે તેઓ પહોંચ્યા ત્યારે ત્યાં આવીને બેઠેલા અંગ્રેજ ટીનેજરે તેઓને કહ્યું, મારા ઘેર પધરામણી કરો. આ વિનંતી બર આવતા સ્વામીશ્રીના પાવન પગલા જ્યારે પોતાના ભવનમાં પડ્યા ત્યારે અંગ્રેજ આનંદ વિભોર થઈ ગયા. અહીં તેઓએ પોતાના કબાટમાંથી એક હાર લઈ આવ્યા. તે હાર સૂકો અને કરમાયેલો હતો. તેને જોઈ સાથેના અંતોભક્તોએ કહ્યું, તાજા લીલા હારને બદલે આ મહાશય આવો હાર કે પહેરાવા લઈ આવ્યા? પણ સૌના સંશયનો ભૂક્કો કરતા તે પરદેશી બોલ્યા, સ્વામીજી, આ હાર આપે મને સન 1974માં પહેરાવેલો. તે મેં હજી સાચવી રાખ્યો છે. હું રોજ તેને જોઉં છું અને આપને યાદ કરું છું. 3 વર્ષ પહેલા સ્વામીશ્રી ચંદુભાઈના ઘેર આવેલા
ત્યારે સ્ટીનેજર એકલવાયા હતા. તેઓના પરિવારજનો તેઓને છોડી ચાલ્યા ગયેલા. તે વખતે સ્વામીશ્રીએ અંગ્રેજને પરિવારજન માની તેની સંભાવના રાખવાની વાત ચંદુભાઈને કરેલી. તે ઘડીને આજનો દાડો સ્ટીનેજરને ક્યારેય લાગ્યું નહોતું કે આ દુનિયામાં હું એકલો અટુલો છું. જીવનના સ્વજનનો સંગાત શોધી આપનારા સ્વામીશ્રીનો આભાર તેઓએ આ રીતે વ્યક્ત કર્યો. પણ આટલું કહેતા તે 62 વર્ષની અંગ્રેજીની આંખો ભીની થઈ ગઈ. તેઓની પાપણો પર બાજેલા તરલા ટીપાઓમાં તુમ બિન કોણ સગો હરી મેરો સમા સ્વામીશ્રીની છબી સ્પષ્ટ જોઈ શકાતી હતી. સ્ટીનેજરે સ્વામીશ્રીને કહ્યું, આપને ખૂબ પરિશ્રમ થતો હશે, 5000 માઇલ દૂરથી આવ્યા છો. ભગવાનનું કાર્ય છે એટલે કંઈ વાંધો આવતો નથી, સ્વામીશ્રીએ જણાવ્યું. 2 વાક્યોનો ટૂંકો વાર્તાલાપ સૌના હૈયે ચોંટી ગયો. દેશ, વેશ, ધર્મ, કર્મ, ભાષા, ભૂષા, રંગ, ઢંગ, જાત, પ્રાંત વગેરે કોઈ ભેદભાવોને આડે લાવ્યા સિવાય સ્વામીશ્રી માનવીને માનવી તરીકે જોઈ શકશે, ચાહી શકે છે, તેનું એક હૃદયંગમ દર્શન કરી સૌ ધન્ય થઈ ગયા.